અને ત્યારે આપણે એમ થાય કે નાટકોમાં નથી મળતું, તો જીવનમાં ક્યારે મળશે? એટલે આવા દાયકાની અંદર અને એમાં રોજગારી તો ક્યાં મેળ પડે? અને આવા સમયમાં ઘણા બધા લોકોએ પોતાનું મનગમતું ફિલ્ડ નાના સેન્ટરોમાંથી છોડી અને રોજગારી માટે કોઈને કોઈ નવા ફિલ્ડમાં આવવું પડ્યું છે. એટલે એમને આ રંગભૂમિની જે પેશન હતી એ છોડી અને બેન્કર તરીકે એમને આખું જીવન વ્યતીત કર્યું અને બેન્કર તરીકે નિવૃત્ત થયા. અને હવે ફરી પાછો એમનો સેકન્ડ ઇનિંગ જે કહેવાય ને, કે દરેકના પાસે એક સેકન્ડ ઇનિંગ આવે છે, અને સેકન્ડ ઇનિંગથી અને ઘણીવાર આપણે ઈચ્છતા હોઈએ છીએ કે આપણા સપનાઓ આપણા બાળકો ઉપર થોપવા જોઈએ નહીં. પણ મને ગર્વ સાથે અહીં કહેવાનું ઈચ્છા છે કે એમનો દીકરો, એમને ક્યારે એમનું સપનું થોપ્યું નથી એમના દીકરા ઉપર, પણ એમનો દીકરો અભિમન્યુ આચાર્ય જે બહુ જ સારો નાટ્યકાર છે, નાટ્ય લેખક છે, એને નાટકની અંદર જ ડૉક્ટરેટ કર્યું છે અને અત્યારે કેનેડાની એક બહુ જ સારી સુવિખ્યાત યુનિવર્સિટીમાં પ્રોફેસર ઇન ક્રિએટિવ રાઇટિંગ તરીકે કામ કરે છે અને આપણો અહીંનો જ વિદ્યાર્થી છે. થેન્ક યુ. અને અભિમન્યુના નાટકો આપણે અભિવ્યક્તિમાં પણ માન્યા છે અને અનેક વાર એ અભિમન્યુ આચાર્યના નાટકો માન્યા છે. એટલે બાપ કરતાં પણ દીકરા સવાયા જ્યારે નીવડે ત્યારે આપણને અનેરું ગર્વ થાય. સપના થોપતા નથી પણ અંદરથી જે સૂજે ત્યારે એને રોકવા પણ ન જોઈએ. એટલે અભિમન્યુને ક્યાંય એને રોક્યો નથી. એને મનગમતી સાયન્સનું ફિલ્ડ હતું, પણ તેમ છતાં એના મમ્મી પપ્પાએ બંને કીધું કે તને શું ગમે છે. બાકી અત્યારે બધાને મોટાભાગને પોતાને ડૉક્ટર, એન્જિનિયર બનાવવા હોય છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવવા હોય છે, MBA બનાવવા હોય છે, પણ મનગમતા ફિલ્ડમાં એ લઈ ગયા અને એમનું પણ ગૌરવ છે. તો જીતેન્દ્રભાઈનો મારો ટૂંકો પરિચય આપવો હતો કે સંચાલન કરનાર વ્યક્તિ પણ કેટલી સક્ષમ છે. થેન્ક યુ. થેન્ક યુ હરેશ. થેન્ક યુ વેરી મચ હરેશભાઈ. હું પણ આમ અચાનક વચ્ચે આવું છું અને આચાર્ય સાહેબે બેંકમાંથી નિવૃત્તિ લઈ અને ખોટનો ધંધો શરૂ કર્યો છે, કળા સાથે જોડાયા છે. પણ સૌ મહાનુભાવોનું સ્વાગત કરવું છે, એક ફોર્માલિટીઝ. હું સૌ પ્રથમ હરેશભાઈને મંચ પર, ઉનાગર સાહેબ અને હરેશભાઈને મંચ પર વધારવા વિનંતી કરીશ. સૌ પ્રથમ સિનિયર મોસ્ટ દૂરદર્શનના પ્રોગ્રામિંગ હેડ હિમાંશુભાઈનું અભિવાદન કરવા માટે હરેશભાઈ ત્રિવેદીને વિનંતી કરીશ કે ભારત કુલની એક સ્મૃતિ એમને અર્પણ કરશે. થેન્ક યુ વેરી મચ. ત્યારબાદ હું સુખ્યાત સેટ ડિઝાઇનર, હ્યુમરિસ્ટ આદરણીય ચીકા ખરસાણીના અભિવાદન માટે વિનંતી કરીશ ઉનાગર સાહેબને. હાજી સ્ટેજ પર. હા હા. ત્યારબાદ હું સુપ્રસિદ્ધ ગાયક અરુણ રાજ્યગુરુ અને દૂરદર્શનના પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ એમના અભિવાદન માટે હું વિનંતી કરીશ. અનેક ફિલ્મોમાં એમનો કંઠ અને હીરો તરીકે પણ કેટલી બધી ફિલ્મો એમણે કરી. એમના અભિવાદન માટે વિનંતી કરીશ. હું જ કરીશ. અરે વાહ. અને ત્યારબાદ હું આજના ઉદ્ઘોષક આપણા આચાર્ય સાહેબના અભિવાદન માટે હું વિનંતી કરીશ અરુણભાઈ રાજગુરુને કે આપ જ એમનું અભિવાદન કરશો. થેન્ક યુ વેરી મચ સર. તો હવે હું આચાર્ય સાહેબને સુકાન સોંપું છું. એકવાર ખૂબ તાળીઓના સન્માન સાથે આ સૌ વક્તાઓને આવકારીએ. થેન્ક યુ વેરી મચ. ચીકાભાઈ, આપનું સતત આપનો અમને સતત લાભ મળતો રહે છે અહીંયા. એને આજનો આપણો વિષય છે દર્શન, દૂરદર્શનથી OTTના સંસ્કાર. ત્રણેય પેનલિસ્ટને મારે એક જ સવાલ કરવાનો છે, પહેલો જ, અને ત્રણેય પોતાના એ અંગે વિચારો રજૂ કરશે કે દૂરદર્શનની શરૂઆતના પડકારો, અને એ પડકારો ચાહે આર્થિક હોય કે ટેકનિકલ હોય, આ અંગે તમારા પોતપોતાના સાહેબ તમેથી ચાલુ કરો. અને હિમાંશુભાઈ
હલો આચાર્ય સાહેબ, ચીકાભાઈ ખરસાણી સાહેબ, અરુણ રાજગુરુભાઈ સાથી મારા દૂરદર્શનમાં મારા સાથે પ્રોડ્યુસર છે, અને મારા સુગ્ન ઓડિયન્સ, મારું નામ હિમાંશુ મહેતા છે. હું દૂરદર્શનમાં સિનિયર પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ છું. અને અમે મૂળ વાત એ ખાસ કરવા ભેગા થયા હતા કે દૂરદર્શનથી ઓટીટી સુધી લાઇટ ગઈ. હા, હલો હલો હલો. એટલે આવું સોરી ફોર ઇન્ટરપ્શન વર્ષો પહેલાં બહુ આવતું હતું દૂરદર્શનમાં. તમે ટીવી જોતા હો એટલે તો સોરી ફોર ઇન્ટરપ્શન એટલે બ્રેક થઈ જાય ત્યાં આવું એક કેપ્શન આવીને પડ્યું રહે. હવે એ વખતે ખબર નથી પડતી પીજમાં કે ટીવીનું બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતા ત્યારે આવું સોરી ફોર ઇન્ટરપ્શન આવું એક કેપ્શન આવી જાય, અને પછી પબ્લિક બિચારી ઓડિયન્સ રાહ જુએ કે આ ક્યારે આ કેપ્શન હટે અને આપણે આ પીજના કાર્યક્રમો જોઈએ. એટલે પીજથી લઈ દૂરદર્શનથી અને દૂરદર્શનથી ઓટીટી સુધી. ઓટીટી એટલે એક એવું માધ્યમ છે, બધાને મારે કંઈ બતાવવાની કહેવાની જરૂર નથી, પણ જે વાત કરવાની છે આજે, એટલે હું ઈસરો સાથે પહેલાં સંકળાયેલો હતો. પીજમાં મારી સાથે જે સાથી બેઠા છે ખરસાણી સાહેબ, એમના ફાધર, પછી એવા એવા કલાકારો હતા, એવા એવા પ્રોડ્યુસરો હતા કે જેની સાથે અમે કામગીરી કરી છે. અને એ પ્રોડ્યુસરો અત્યારે બહુ સિનિયર મોસ્ટ થઈ ગયા છે, અથવા અમુક ઉંમરને કારણે તેઓ એક્સપાયર્ડ પણ થઈ ગયા છે. જેમ કે તમને વાત કરીએ કે જ્યારે અમે પીજની શરૂઆત કરી જ્યારે એ વખતે ભાટિયા સાહેબ, કણિક સાહેબ, અને આ બધા લોકોનો એવો યુગ હતો કે અમે એમને ઈસરો, એટલે આમ તો એનું મૂળ કામ તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એનું મૂળ કામ તો સેટેલાઇટ બનાવવાનું, સેટેલાઇટના બધા સ્પેર પાર્ટ, ટેકનિક્સ બધી ઉપર સેટેલાઇટ છોડવાની એ બધી વસ્તુ હતી. પણ એમાં ડૉક્ટર વિક્રમ સારાભાઈ આપણા ગુજરાતી એ ફોરેન ગયા અને એમણે ત્યાં જોયું કે એક ચેનલ કેવી રીતે કામગીરી કરે છે. એટલે એમણે એ આઈડિયા ઈસરોને આપ્યો. એ વખતે પ્રોફેસર યશપાલ સાહેબ હતા, પ્રોફેસર વલ્કુજી સાહેબ, આ ઘણા બધા એટલા બધા ત્યાંના સિનિયર મોસ્ટ એજ્યુકેશનલિસ્ટ હતા. યશપાલ સાહેબ યુજીસીના ચેરમેન રહી ચૂકેલા છે આપણા ત્યાં. તો એ બધા લોકો ત્યાં કમિટીમાં હતા, અને બધા એ લોકોને એક આઈડિયા આપ્યો કે એક ચેનલ તમારું દુઃખ કેવી રીતે દૂર કરે ગામડાનું. એટલે એમણે એ આઈડિયાથી લઈ અને ઈસરોને એક નાનકડું યુનિટ સ્થાપવાનું કહ્યું, જેનું નામ છે ડેકુ, ડેવલપમેન્ટ એજ્યુકેશન કોમ્યુનિકેશન યુનિટ, ડેકુ, જેની સ્થાપના થઈ. એમાં ભાટિયા સાહેબ, એમાં કેસીપી, ખેડા કમ્યુનિકેશન પ્રોજેક્ટ, ખેડાની પાસે આ પીજ ગામ એડપ્ટ કરવામાં આવ્યું, દત્તક લેવામાં આવ્યું, અને પીજની આજુબાજુના 5 ગામોને દત્તક લઈ ત્યાં પ્રોડ્યુસરોનું નિર્માણ કરવા, પ્રોડ્યુસરોની રિક્રુટમેન્ટ કરવામાં આવી, જે FTIના ગોલ્ડ મેડલિસ્ટો, એ બધા લોકો ત્યાં રિક્રુટ કરવામાં આવ્યા. એ લોકો ત્યાં પ્રોડ્યુસર તરીકે, જેમ અમે અહીં કામગીરી દૂરદર્શનમાં કરીએ છીએ, ત્યાં એ લોકો 1984-85થી લોકો બધી કામગીરી કરતા, સરસ મજાના કાર્યક્રમો નિર્માણ કરતા. ગામ અમારા કામ અમારા, પ્રફુલ્લ ભાવસારથી માંડી લઈને તમે VN લૈના સાહેબ, દિનાસબેન કલવચવાલા, જે અત્યારે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બહુ જ મોટા વિમેન્સ પ્રોગ્રામ્સ, અમને એ જમાનામાં આઈડિયા આપનાર એ બેન હતા કે મહિલાઓનો કાર્યક્રમ કેવો હોવો જોઈએ, ચિલ્ડ્રન પ્રોગ્રામ કેવો હોવો જોઈએ. આ તમે અત્યારે ટીવી પર ટોક જોયો છો, એ જમાનામાં ગામડું હતું. અમારી જ્યારે જે આ ચેનલ પીજ ઈસરો ડેકોએ શરૂ કરી હતી, એ પીજ એ ફક્ત 5 ગામડાઓ પૂરતું ટેલિકાસ્ટ થતું હતું એનું પ્રસારણ. અને એ વખતે સમાચાર પત્રો હતા નહીં, એટલે હતા પણ બહુ લોકોને એટલી બધી ગામડામાં ખબર નથી પડતી. એટલે કાકાની ડેલી કરીને VN રૈના સાહેબે, કદાચ ચીકાભાઈ મને યાદ છે, એ કાકાની ડેલીના 100 એપિસોડ થયેલા. એમાં જયંતિરામ દવે, જે સંદીપ જે છે અત્યારે પેલો પ્રોડ્યુસર છે, આપણા ફિલ્મોના ડિરેક્ટર છે, એના ફાધર જયંતિરામભાઈ દવે, એ એક્ટર, અને ડાયનાબેન રાવલના મધર, આપણે એમનું નામ એ બી પેલા આપણે કાકીનો રોલ કરે. અને એમાં આ બધા સુભાષભાઈ બ્રહ્મભટ્ટથી માંડી દીપ્તિબેન ને બધા એ લોકો સિનિયર મોસ્ટ કલાકારો, જુનિયર હોય કે સિનિયર હોય, એ બધા કલાકારો ત્યાં આની અંદર એ એપિસોડમાં ભાગ લેતા. અને રજનીભાઈ રાઇટર, આપણા રજનીભાઈ હતા, તો એ રાઇટર છે ને આખા અઠવાડિયાના સમાચારોનું સંકલન કરી કે ભાઈ આજના આપણા પ્રધાનમંત્રી આજે તો આમ ગયા હતા, એટલે ગામઠી ભાષામાં એ સમાચારોને ટોકેટિવ ફોર્મેટમાં, એટલે ડ્રામા ફોર્મેટમાં વાતચીત કરી અને એ માહિતી લોકોને આપતા. અને એ માહિતીથી ખબર પડતી કે ભાઈ પહેલાં કે આપણા પ્રધાનમંત્રી ક્યાં ગયા હતા, આપણા રાજ્યના મુખ્યમંત્રી ક્યાં ગયા હતા, શું કર્યું હતું, આપણા ગામમાં ભેંસનો પ્રોબ્લેમ થયો તો કેવી રીતે એને સોર્ટ આઉટ કરવો. તો એમ જુદા જુદા ઇન્ફોર્મેશનને
કોઈ સ્પોર્ટ્સમેનને એવોર્ડ મળ્યો હોય, કંઈ એ મળ્યું હોય, તો રજની કાકા એ ડ્રામા ફોર્મેટમાં આખી વસ્તુને કહેતા અને એના 100 એપિસોડ એ જમાનામાં થયેલા. એટલે આવી સિરિયલો રિસર્ચ બેઝ, અને વીએન રૈના એના પ્રોડ્યુસર. પછી એનિમલ હસબન્ડરી પર તમે જુઓ કે કોઈ ભેંસ બોલતી તમે સાંભળી છે? અમે ને અમારી ભૂરી ભેંસ હતી, તો ભેંસ બોલે. સોનાલીબેન એમાં એક્ટર હતા. તો અને પપેટ સંચાલન આપણા હમણાં પેલા મહિપતભાઈ કવિ, જેમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો છે, પદ્મશ્રી મળેલો છે હમણાં. તો એ મહિપતભાઈ પોતે અંદર ગાય ભેંસની અંદર પહોંચી જાય અને ભેંસનું ડોકું આમાં હલાવે. એટલે ભેંસ અને પાછળ સોનાલીબેન બોલે, ઓય મારે તો કાલે તમે મને કેટલું ખાવાનું આલ્યું હતું, તો મારે તો આ પેટ બગડી ગયું. બોલો. એટલે એક્સપર્ટ આગળ અમે ને અમારી ભૂલી દિલીપ શાહ, કે જે પોતે એનએસડીના પ્રોડ્યુસર છે, નસરુદ્દીન શાહ સાથે ભણેલા છે, અને એ પ્રોડ્યુસર ઇસરોમાં હતા. એ ફક્ત રેકોર્ડિંગ કરવા આવે ને ફટાક કરતું રેકોર્ડિંગ કરી અને 10 મિનિટમાં 15 મિનિટમાં જતા રહે આખું. હવે અમે ને અમારી ભૂરીને સિરિયલ તમે જુઓ, હવે કે આ એનિમલ હસબન્ડરીમાં શું મજા આવે, પણ એ એનિમલ હસબન્ડરીમાં ભેંસની સમસ્યા શું હતી, પશુઓની શું સમસ્યા હતી, ખેડૂતો જે આખો ચારો હતા એ આખો ખવડાવી દેતા, તો કેવી રીતે ખવડાવો, એ બાજુમાં એક્સપર્ટ એ પેલી ગાય પેલી છે ને એ પૂછે એક્સપર્ટને કે ઓય પાંજી ભાઈ મને આ પેટમાં કાલ તો બહુ દુખતું હતું. એટલે પેલો એક્સપર્ટ કે શું થતું હતું બોન તમને? એટલે ગાયને પૂછે તો કે મારે કાલે મારા માલિકે છે ને મને આખા પેલા આપી દીધેલા ઘાસ, તો ઘાસના ટુકડા કરવા જોઈએ ને. સાચી વાત છે. એટલે આવી રીતે ડ્રામા ફોર્મેટ દ્વારા આખી વસ્તુને, જે રસ બહારનો વિષય છે, ખેડૂતોને લગતી વાતચીત છે, પણ એને ઇન્ટરેસ્ટિંગ કરી ડ્રામા ફોર્મેટમાં કરી અને એ વસ્તુ કરતા. મૂળભૂત રીતે શિક્ષણ આપવાની, શિક્ષણ, ટુ એજ્યુકેટ ધ પીપલ, ટુ ગીવ ઇન્ફોર્મેશન, અને એન્ટરટેનમેન્ટ લાસ્ટ હતું. 1 કલાકનું ટ્રાન્સમિશન થતું, સરસ મજાનું સ્મૂથ. શોભાબેન અને મંસૂરી સાહેબ અમારા બહુ સિનિયર મોસ્ટ એનાઉન્સરો, બંને જણા નથી મારા ખ્યાલથી, બંને જણા સ્વર્ગે સીધાવ્યા છે. બંનેનો આજે યાદ એટલા માટે કરું છું કે શોભનાબેન આવે ને એટલે આ બધા ગુજરાતીઓમાં છોકરીઓ ગાડી થઈ જાય કે શોભનાબેન આવ્યા. શોભનાબેન આવીને એનાઉન્સમેન્ટ કરે, મંસૂરી પોતે એનાઉન્સમેન્ટ કરે. આ પીજ ઉપર આપ કેન્દ્ર આપ જોઈ રહ્યા છો, અને 1 કલાકનું સુંદર મજાનું ટ્રાન્સમિશન સ્મૂથ જાય. હવે ત્યાંથી લઈ આવ્યા અમે દૂરદર્શન પર વાત. દૂરદર્શનમાં આપણે અત્યારે તમે જુઓ છો કે જે પ્રકારનું અમારી બી બધી ચેનલો જે છે એ બધી ચેનલો જે કાર્યક્રમ બનાવે, આપણે એને કોઈનું ક્રિટિસિઝમ નથી કરતા, કારણ કે એમનો મુખ્ય હેતુ પૈસા કમાવાનો છે, અને અમારે પબ્લિક બ્રોડકાસ્ટર તરીકે તમારી સેવા કરવાની છે. એટલે સેવા ઇન ધ સેન્સ એટલે કઈ રીતે કે અમે એવા પ્રકારના કાર્યક્રમોનું નિર્માણ કરીએ છીએ કે જે કાર્યક્રમો લોકો ફેમિલી સાથે જોઈ શકે. આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ અમારી ટેગલાઇન છે, અને જેનો અવાજ અમારા સાથી અરુણભાઈ રાજગુરુએ આપ્યો છે. મેં મારા દૂરદર્શનમાં એક ઓર્ડર કાઢેલો, ભાઈ કોઈએ એનાઉન્સમેન્ટ નહીં કરવાની, મારે પણ નહીં કરવાની. કોઈ પણ મારો પ્રોગ્રામ હોય તો એનું એનાઉન્સમેન્ટનું કામ દૂરદર્શનમાં ફક્ત અરુણભાઈ રાજગુરુ કરે. મેં ઓર્ડર કાઢી દીધો, મેં ભાઈ કોઈએ નહીં કરવાનું. એટલે શું છે, એક પ્રકારની સાતત્યતા જળવાય. ઓડિયો એમનો એક તો બહુ સારો, અને અમારા સાથી એટલે અમારે પૈસા ના હાલવા પડે, મોટો ફાયદો છે. એટલે અને પોતે પાછા સારા એક્ટર, ડિરેક્ટર બધું રીતે. તો અમે એનો બેનિફિટ એ રીતે લાગે, ભાઈ આપણી કોઈ પણ અમારી ટેગલાઇન હોય, અથવા અમારું કોઈ પણ એનાઉન્સમેન્ટ નાનકડી હોય, અથવા અમારી કોઈ પણ વસ્તુ હોય, એનાઉન્સમેન્ટ કરવાની આવે એટલે અરુણ રાજગુરુને ટોટલ માઇક્રોફોન સોંપી દેવાનું, ભાઈ તારે કરવાનું. એ બિચારા હસતા ભાવે કરે, કારણ કે નોકરીની તો મજબૂરી છે એટલે કરવી પડે, પણ બહુ સારા એમનો અવાજ. અને એ તમે જુઓ એક ઓડિયો તમને તરત ખબર પડે ભાઈ આ દૂરદર્શન છે, આ અરુણ રાજગુરુ એટલે દૂરદર્શનથી જ આવશે, બીજી ચેનલમાં એ ઓડિયો નહીં આપે. એટલે લોકોને અમારી સિગ્નેચર અને ટ્યુન પહેલાં આવતું હતું ખબર છે, એટલે લોકોને ખબર પડી જાય કે ભાઈ આ સિગ્નેચર અને ટ્યુન ફક્ત દૂરદર્શનની જ છે, આકાશવાણીની છે. એમ અમારે ત્યાં આ પ્રકારના સિગ્નેચર ટ્યુન, આ પ્રકારની સિરિયલોનું નિર્માણ થયું. અમારે ત્યાં એ વખતે અમારા સાથી છે પંકજ ચૌહાણ કરીને, એમણે 1500 એપિસોડ કર્યા. એક ડાળના પંખી 1500 એપિસોડ કર્યા. હવે આવડી મોટી સિરિયલ કરવી, મામાનું ઘર કેટલે, મેં પોતે કુંવારા કોર્પોરેશનના 200 એપિસોડ, અમારા સાથી બીજા રાકેશભાઈ છે સુહાસિની, અમે બંને સાથે કરીને 500 એપિસોડ, મુનવન જાની કરીને અમારા ઘણા બધા પ્રોડ્યુસરોએ ભલાભૂસાના ભેદ ભરમથી માંડીને લઈને કેટલી બધી સિરિયલોનું નિર્માણ કર્યું છે. રાજગુરુભાઈ મારી સાથે બેઠા છે, એમણે બી અત્યારે હમણાં 2 યુનિવર્સિટી સાથેના 45 યુનિવર્સિટીઓ સાથે એમણે કાર્યક્રમ કરી, બધા છોકરાઓને સ્ટુડિયોમાં બોલાવ્યા, અને આખું સરસ મજાનું એક સિંગિંગ સ્ટાર, લિટલ સ્ટાર, સિંગિંગ સ્ટાર કરીને આખું કર્યું. અને આવી તો કેટલાય બધા પ્રકારના કાર્યક્રમોનું નિર્માણ અમે લોકોએ બધા મિત્રો કરતા જોઈએ છે.
મૂળ વાત એ છે કે અમારો આશુ અમારા ડાયરો પણ અમે કરીએ છીએ, બધું કરીએ છીએ, અમે બધી જ વાત સાચી. મૂળ અમારો ફક્ત હેતુ એ જ છે કે ફેમિલી સાથે જોઈ શકાય. એ ચીકાભાઈ આજે 20 વર્ષ પછી બી એમનો હું કાર્યક્રમ મૂકું તો ચીકાભાઈની દૂરદર્શન માટે એવી ગંદી જોક્સ કદી નહીં હોય, એમના નીકળશે જ નહીં, મોઢામાંથી જ નહીં નીકળે. એ દૂરદર્શન માટે છે નહીં ભાઈ, મારે આ વસ્તુ રોકવી પડશે. કારણ કે અમારા પણ સાહેબ એકવાર યાદ કરાવું કે ચીકાભાઈ દૂરદર્શનની તમે કંઈક પેરોડી કરેલી, હા એ આજના દિવસમાં તમે ચોક્કસ કરજો ખરા. એટલે પેરોડી કરવી બહુ સહેલી છે, પણ પેરોડી એમણે બહુ સરસ રીતે કરી હતી અને બહુ અમારા અંગત મિત્ર છે પાછા. એટલે કહેવાનો મિનિંગ શું છે કે અમે એવા પ્રકારના કાર્યક્રમોનું નિર્માણ કરીએ છીએ, હેલ્થ પ્રોગ્રામ કરીએ છીએ, ફાર્મિંગ પ્રોગ્રામ કરીએ છીએ. અમે કૃષિ દર્શન કાર્યક્રમ અમારો 5.5 થી 6 કાર્યક્રમો આવે છે, આખા ભારતના ગુજરાતના ખેડૂતો જુએ. હવે એટલા માટે એ પ્રકારના કાર્યક્રમોનું નિર્માણ કરવામાં આવે છે. હવે હું તમને સરપ્રાઇઝિંગ માહિતી આપું કે એનું નિર્માણ અમારા અરુણ રાજગુરુ કરે છે. હવે સંગીતનો જીવડો ક્યાં મય બટાકાની ખેતી વચ્ચે અટવાઈ ગયો છે, બોલો. તમારે કોઈ ગવર્મેન્ટમાં ચોઈસ ના હોય, પોતે સારા એક્ટર છે, પોતે સારા સિંગર છે અરુણ રાજગુરુ, પણ તે છતાં સરકારમાં અમારે કૃષિ દર્શનનો કાર્યક્રમના વડા એ છે. મેં ભાઈ આ તમારે આવ્યું છે જરા જુઓ ને જરા. એટલે અમારે કોઈ ચોઈસ હોતી નથી પ્રોગ્રામ્સ કરવાની. તમને એવી ભાષામાં કાર્યક્રમોનું નિર્માણ કરવામાં આવે, સિંધી પ્રોગ્રામ. હવે કોરોના કાળ દરમિયાન મેં સિંધી કાર્યક્રમો કર્યા, બોલો. જે ભાષા આવડતી નથી એ ભાષામાં તમારે જોખમ કરવાનું અને એવું પાછું કરવાનું કે જે ફેમિલી સાથે જોઈ શકાય, ફેમિલી સાથે માણી શકાય અને આપણી સંસ્કૃતિને ટકાવવાની, આપણી લોક સાહિત્યને ટકાવવાનું. આપણો ડાયરો છે, આપણા ગીતો છે, આપણા ગુજરાતી ગીતો છે, બધા એક ફેમસ ગુજરાતી ગીતો, સુગમ સંગીત હોય કે ઘણા પ્રકારના એવા પ્રકારના કાર્યક્રમોનું નિર્માણ થયેલું છે. વધુ વાત નહીં કરું કારણ કે મારા વધુ સાથીઓ મારી રાહ જોઈને બેઠેલા છે અને પછી બહુ વધારે બોલું તો ચીકાભાઈ પછી મારી વધારે પેરોડી કરે, એના કરતાં ચીકાભાઈ. ચાલો, થેન્ક યુ વેરી મચ. ચીકાભાઈ તમે પહેલા કરો, અરુણભાઈને જ મારે ઘણો સમય આપવો પડે એવું છે. એટલે અરુણભાઈને બરોબર સમય આપો, વધશે તો પતાવી દઈશ. ના, તમારું પહેલા. હિમાંશુભાઈએ સરસ મજાના એમના દૂરદર્શનના અને દર્શનના બધા જ અનુભવો કીધા. આજનો દિવસ છે જે એના ઉપરથી બે લીટીની શાયરી મને યાદ આવી એટલે પહેલાં કહી દઉં છું કે ઓડિયન્સની અંદર અત્યારે બધા સુખી છે કારણ કે બધા સરસ મજાના વાળ છે, ઘણાના લાંબા છે, ઘણાના મસ્ત વધારેલા છે, પણ સાવ સફાચટ અત્યારે કોઈ નથી. પરંતુ હમણાં એક પ્રોગ્રામની અંદર બધા જ ટાલવાળા હતા, આખું ઓડિયન્સ ટાલ એસોસિએશન હોય ને એવું હતું. એમાં સૌથી વધારે માલદાર જેને કહેવાય ધનવાન, એ સૌથી આગળ પ્રેસિડન્ટ હતા ને એ હતા, એમના માથે 2 વાળ હતા. આમાં તમે તમારી વાત ક્યાંય માથે ન રહેશો, અહીંથી ધ્યાન પહેલી વખત તમારી ઉપર ગયું. પણ એ આગળ જે ધનવાન બેઠા હતા એમના માથા ઉપર જે 2 વાળ હતા એમાં એ જોઈને મેં 2 લીટી લખી કે એક ટકલું કે સર પર सिर्फ 2 ही बाल थे, एक टकलू के सर पर सिर्फ 2 ही बाल थे, एक बाल ने दूसरे बाल से कहा आओ हम शादी रचाते हैं और ढेर सारे बाल पैदा करके इस टकलू का टकलापन दूर करते हैं. तो दूसरे बाल ने कहा कि हम ऐसा नहीं कर सकते क्योंकि हिंदुस्तान में बाल विवाह पर प्रतिबंध है. આજે બાલ દિન છે એટલે એથી શરૂઆત કરી મેં. ક્યા બાત, ક્યા બાત. 14મી તારીખ છે ને આજે. હાજી, હાજી. બાકી છૂટક છૂટક કદાચ કાર્ડમાં ટાઈમ અલગ અલગ લખેલા હશે એ પ્રમાણે બધા આવતા જાય છે. ખુરશીઓ મૂકવાવાળા બી છે, મિસ્ત્રીઓ બી છે, બધાનું સ્વાગત છે અહીંયા. શું છે, શર્ટ બદલી આપું તારું તો પણ મને આમાં શું કામ બતાવે ભાઈ? એનો ઓટીપી નંબર છે તારી ભાઈ ચાલુ કરવાનો?
તો ત્યાંથી લઈ લે એનો ઓટીપી નંબરને નાખી દે એટલે હમણાં ચાલુ થશે. અમે બી શોધીએ છીએ. મારે થોડીક ટેકનિકલ મારી માંદગીના પ્રોબ્લેમને હિસાબે 2-3 મિનિટે મારે ઘૂંટડા ભરવા પડશે અને પાણી જ છે એટલું બી યાદ રાખજો. કારણ કે અમારા લોકોની કલાકારોની મથરાવટી બહુ મહેલી હોય. બહુ નહીં તો થોડીક તો આમ કોઈક જગ્યાએ છાશ પીતા હોય તો કે હા ચાલુ થઈ ગયું એટલે જુલાબની ગોળી નાખીને માણ બધું. દૂરદર્શનની સરસ મજાની વાતો કરી. દૂરદર્શન એ ગુજરાતની અંદર ગુજરાતી એજ્યુકેશનની અંદર ગુજરાતી સંસ્કારોનું સિંચન કર્યું હોય તો દૂરદર્શને કર્યું છે. ક્યાં વાત. તમે દૂરદર્શનના 10 કાર્યક્રમો 10 સિરિયલોના એક એપિસોડ તમે જુઓ અને મોરારી બાપુની આખી ભાગવત સપ્તાહ જુઓ, બંનેની અંદર જેટલા સાથ સહકાર અને સિંચન થાય સંસ્કારનું એટલું સરખું જ થાય બંનેનું. એટલી સરસ ઉમદા વાતો દૂરદર્શન દ્વારા કરવામાં આવી છે. હા, એમાં જણા કોઈક જુવાન મનના હોય, અલગ વિચારના હોય, એ નાકના ટેરવા ચડાવે, પણ એ બધું આ લોકોએ ગૌણ માનીને ટેરવા કેટલા ચડવાના 5-25, બાકી બધા કેવા માનસિક સરસ રીતે આમ ફ્રેશ થઈને સંસ્કાર લઈ અને માર્કેટમાં નીકળતા હોય. મેં વચ્ચે હળી કરી હતી, મને આ દૂરદર્શનના આ લોકોની જે સિગ્નેચર જે અમને વાત કરી ને હિમાંશુભાઈએ કે જે સંગીત આવતું હતું દૂરદર્શનની ચેનલ શરૂ થાય એટલે તરત એક પહેલાં સંગીત આવતું હતું. કદાચ લોકોએ સાંભળ્યું હશે, પણ હું તો પેલો મૂળ અડવિત્રો માણસ, બધી જગ્યાએથી કંઈક કોમેડી મને શોધવા જોઈએ જેને નીકળી જ જાય ઓટોમેટિક. તો એ મ્યુઝિકની અંદર મને એવું લાગતું હતું કે એક માણસ કોકની ધોલાઈ કરે છે અને સામેવાળો રડે છે. એ મ્યુઝિકની અંદરથી એવું નીકળતું હતું, કારણ કે એની સિગ્નેચર ટ્યુન જ એવી હતી. એમાં એવું હતું કે પેલું શરૂ થાય કે ભાઈ આપણે સાઉન્ડવાળા ભાઈ થોડુંક ઇફેક્ટ આવશો. જરા ગયો ચિરાગભાઈ? હા, ક્વાર્ટર્યું છે, વધારે નહીં, ફૂલ નહીં, ક્વાર્ટર્યું. હા, એ મ્યુઝિકમાં આવું હતું. આવી જ બધાએ સાંભળી હતી. અમારી અડવિત્રા વેળા જુઓ. એક મારતો હોય ને બીજો રડતો જતો હોય એવું લાગતું હતું, પણ એ સરસ હતી ટ્યુન. એની પાછળ આ લોકોએ બહુ મહેનત કરી હતી અને એ લોકોની મહેનતની મેં 10 મિનિટની અંદર થોડીક પથારી ફેરવી નાખી હતી. એ મારા અસંસ્કાર હતા, એ મારી આવડત હતી. અમારો પેઢીઓથી દર પેઢીઓથી અમારું કામ જ લોકોને હાસ્ય પૂરું પાડવું. કારણ કે મારા બાપાએ શીખવાડ્યું હતું કે સિગરેટના પેકેટ ઉપર લખેલું હોય છે કે સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. સિગરેટ પીવી તબિયત માટે હાનિકારક છે. પપ્પાએ એના ઉપરથી બીજું બનાવ્યું હતું, દિવેલિયું ડાચું તબિયત માટે હાનિકારક છે. બરાબર. સિરિયસનેસ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. એટલે દૂરદર્શનની અઢળક વાતો કરવાની છે, અનેક વાતો કરવાની છે. સરસ મજાના હેન્ડસમ દેખાવડા આપણા છેલ્લા શરમાતા બેઠેલા કલાકાર, ગાયક, ઉમદા વ્યક્તિ અરુણભાઈ રાજગુરુ, જેની અઢળક ફિલ્મો તમે જોઈ હશે, એ જ્યારે અહીંયા હાજર હોય
તો એ જે એન્ટરટેનમેન્ટ આપે એવું તો બીજા કોઈ ન કરી શકે વાતો. પરંતુ એમની સાથે રાતે વચ્ચે વચ્ચે ક્યાંક ડબકા મૂકવા હું માઇક ઝૂંટવીને બી આવતો રહીશ. શ્રી અરુણભાઈ રાજગુરુને હું વિનંતી કરું, બાપુ તૂટી પડો માળી પર. અરુણભાઈ, એમાં ચીકાભાઈએ બધા વચ્ચે જ હેલો. કહી દીધું છે. હલો. હા, મંચ પર ઉપસ્થિત આચાર્ય સાહેબ, મારા પ્રિય મિત્ર અને ઉમદા વ્યક્તિ, સારા કલાકાર ચીકા ખરસાણી, અને મારા ખૂબ જ અંગત અને નજીકના મિત્ર અને મારા સહકર્મચારી હિમાંશુભાઈ મહેતા, આપનું સ્વાગત છે. અને ઓડિયન્સમાં બિરાજમાન આપ લોકો સૌ અમદાવાદથી છો કે બહારથી છો? અમદાવાદથી છો? પાકું? કલાના શોખીન કેટલા લોકો છે? ઊંચા હાથ કરજો જરા. હજુ ડાબી સાઈડથી થોડું બાકી છે. અચ્છા અચ્છા. એક્ટિંગમાં કોને કોને રસ છે? ઊંચો હાથ કરજો. અરે બાપરે, સ્કૂલ ખોલવી પડશે હવે. અચ્છા, બીજું, સંગીત અને ગાવાનો કેટલાને શોખ છે? જોઈ વિચારીને ઊંચો હાથ કરજો. ગાવાનો કોને શોખ છે? કોણ ગાઈ શકે છે? ઓછા થઈ ગયા ને? એનું કારણ છે કે આ એક એવી કલા છે જે આપને ઉપરથી મળતી હોય છે, સરસ્વતી માની દેન હોય છે, જે અત્યારે મંચ ઉપર આપ જોઈ રહ્યા છો, અમે ચારેય જણા બેઠા છે. એ કંઈક એવા પુણ્ય કર્યા હશે, એમના મા બાપે એવા પુણ્ય કર્યા હશે કે આ કલાનો વારસો અમને લોકોને મળ્યો. દૂરદર્શન સાથેનો મારો નાતો બહુ લેટ આવ્યો. જન્મજાત હું કલાકાર, નાનપણથી હું બહુ લગભગ 6ઠા 7મા ધોરણમાં હતો ત્યારથી મારામાં આ ગુણ હતો કે હું સંતવાણીમાં ને બધા ગામડામાં જ મારું જીવન, મારો ઉછેર થયો, બહુ જ નાના ગામમાં. પણ એક શોખ હોય ને તમને, એ કંઈક હદ સુધી તમને લઈ જવા પ્રયત્ન કરતો હોય છે. પણ એ પેશન્સ હોવી જોઈએ તમારામાં કે એ સંતવાણીને ભજનમાં ચીકાભાઈ, હું મંજીરા વગાડવા જતો. સંતવાણી ડાયરા ત્યારે નહોતા, એ પહેલાં સંતવાણી હતી. નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, પ્રાણલાલ વ્યાસ આ બધા હતા ત્યારે ડાયરો નહોતો, ત્યારે સંતવાણી હતું. અને એમાં હું રીતસર મંજીરા વગાડવા જતો. મિત્રો સાંભળજો, આ એક પેશન્સ કેવી હોય છે, શોખ. આખી રાત સંતવાણી ચાલે, મંજીરા વગાડવાના, પછી ફોડલા થઈ જાય સવારે મંજીરા વગાડતા બંને આટમાં. તો એ શોખ હું આ એટલા માટે વાત કરું છું કે જેને સંગીત, એક્ટિંગ, સિંગિંગમાં રસ હોય એના માટેની વાત છે. એને છોડવો નહીં, અને સાચું હોય તો છૂટે બી નહીં. પણ એ શોખ મને એટલી હદ સુધી લઈ ગયો. એજ્યુકેશનની વાત તો હું પછી કરીશ. આજકાલના પેરેન્ટ્સ બધા બહુ એજ્યુકેશન્સ પર ભાર મૂકતા હોય છે સંતાનો ઉપર. આમ કર, આમ કર. હમણાં કહ્યું ને કે તમારા સપનાનો બોજ તમારા સંતાનો ઉપર નહીં નાખો, એને એની રીતે કેળવા દો. તમને ખબર નથી, હું ઘણા ફંક્શનમાં જાઉં ત્યારે પેરેન્ટ્સને ખાસ આ વિનંતી કરું છું આગ્રહપૂર્વક. તમારા દીકરાના દીકરા કે દીકરાની દીકરીઓ હોય, નાનીને હોય, એમાં તમે કંઈક જોજો. અમુક ઉંમર જવા દેજો. અમુક 5મું ધોરણ, 6ઠું ધોરણ, 7મા ધોરણ પછી તમને કંઈક દેખાશે અંદર. તમને ખબર નથી એની અંદર શું પડેલું છે. એકલો ભણતરનો ભાર છોકરાઓ ઉપર મૂકવો નહીં, આવો હું આગ્રહપૂર્વક કહેતો છું પેરેન્ટ્સને. જે મેં અનુભવ્યું, મારા ઉપર કોઈ દિવસ કોઈ એવો આગ્રહ કેવો ભાર મૂક્યો નથી. અમારી ફેમિલીમાં 6 સંતાનો હતા અમે લોકો, એમાં હું સૌથી નાનો. 6 ભાઈઓમાં હું સૌથી નાનો. અને ભાઈ હું તો બધું આવું જ કરતો ગામમાં.
નવા નવા કપડાં પહેરો ને ફેશનો મારો ને અમિતાભ બચ્ચનની ફિલ્મો બહુ જોતો હું, ભયંકર શોખ. હું તમને ગણાવું ને, ડોન, અંબાઝર, એન્થોની, કસ્મે વાદે મેં 20 વખત ફિલ્મો જોઈ છે ડેઈલી. ગામડામાં ત્યારે ઓપન થિયેટર હતું. શોખ મને ત્યાંથી આ ઉદ્ભવ્યો. ઓપન થિયેટર હોય, પડદો હોય, નીચે વેકરામાં સૂઈને પિક્ચર જોવાના. થિયેટરની બહાર 2-3 આવા ઝાડવા હોય. ત્યારે સિંગલ સ્ક્રીન હતા. થિયેટર ફૂલ થઈ ગયું હોય ત્યારે ફિલ્મો બહુ ચાલતી, જગ્યા અંદર ના હોય તો થિયેટરની બહાર દિવાલ હોય, દિવાલની પાછળ આવા ઝાડ હોય, તો ઝાડ ઉપર ચડીને મેં ફિલ્મો જોયેલી છે. એટલે આ એક શોખ મારું કહેવાનું. નહીં તો એવું કંઈ જરૂર ના હોય કે તમે ઝાડ ઉપર ફિલ્મ, પણ નહીં, જોવું છે. 20 વખત, 22 વખત, અમર અકબર એન્થોની 19 વખત જોઈ, ડોન 22 વખત જોઈ છે. કહેવાનો મતલબ મારો એટલો જ છે કે આ શોખ છે ને તમે, અને આ બાળકને ઘણીવાર આગળ લઈ જાય છે. 8મા ધોરણથી મેં મારું ઘર છોડી દીધું, મારું વતન, મા બાપ, ગલી મોહલ્લા, શેરીઓ, બધું જ 8મા ધોરણથી, આ શોખને કારણે. અને એવા ઇતિહાસને દાખલા જોયેલા છે. જે કોઈ સક્સેસફુલ વ્યક્તિ ત્યારે જ બને છે જ્યારે બધું કંઈક છોડી શકે. બહુ જ દાખલા જોયા. એવા ડૉક્ટર્સ બી જોયા છે અમે કે જે લંડન, અમેરિકા જઈને ભણ્યા હોય, આખી પેઢી જતી રહે. કહેવાનું તાત્પર્ય એ જ છે કે કોઈ પણ વસ્તુની પેશન્સ તમારામાં હોય તો તમે મેળવી શકો, જે ધારો એ મેળવી શકો. હવે બીજી, આ સફળતાની વાત એટલા માટે કરું છું, એજ્યુકેશનનું મેં તમને કહ્યું, હું પછી વાત કરીશ. હું 10મા ધોરણમાં 3 વાર ફેલ થયો છું, 12મા ધોરણમાં 3 વાર ફેલ થયો છું. ભણવા સિવાયની તમામ પ્રવૃત્તિ મેં કરી છે. ભણવા સિવાયની મેં ટોપ પ્રવૃત્તિઓ બધી જ કરી છે. અમે કીધું ને, એજ્યુકેશન એટલું જરૂરી નથી સક્સેસ માટે, તમારી પેશન્સ હોય તો. ચીકાભાઈને અમે લોકોએ બહુ શો કર્યા સાથે. ચીકાભાઈના પપ્પા ખરસાણી કાકા માટે હું બહુ પ્રિય હતો એમનો. અમારે ફિલ્મોના, એ વખતે ફિલ્મો ચાલતી, ફંક્શન્સ હોય એટલે ખરસાણી કાકા મારી ગાડીમાં હોય, મારી સાથે આવે કે અરુણ મને મૂકી જશે. ચીકાભાઈ સાચું? એટલો બધો પ્રિય હતો હું ખરસાણી કાકાનો. લગભગ ખૂબ ફંક્શનોમાં અમે સાથે ગયા. એનો ઘરેથી પિકઅપ કરવાનું, મૂકી જવાનું. ચીકાભાઈ હોય તો બી મારી સાથે આવતા. ચીકાભાઈની સાથે ના, મારી સાથે, અરુણ સાથે જઈશ. ખરું ને? હા, એટલું બરાબર. લાગણી લાગણી. શું કહેતો હતો? પેશનની વાત. હા, પેશન્સ. અને અમે સાથે શો કરતા હતા, હસી ખુશી કી શામ. એમાં હું લગભગ 13-14 ફિલ્મ સ્ટાર્સના અવાજ કાઢતો ત્યારે. ક્યાં વાત. એ સમય મિમિક્રી કરતો. હજી બધા અવાજ ગળામાં હશે જ. જેટલા વધી જેટલી વધી હોય એટલી. તો ઘરનો ડાયરો છે જાત થવા દે. ચીકાભાઈ હોય, અતુલ ભૂપેન્દ્ર હોય આપણી સાથે, અમારી સાથે, મહેશ કાકા હોય, મહેશ વૈદ્ય, મહેશ શાસ્ત્રી બી, દિનકરભાઈ હતા, દિનકરભાઈ. આ 84-85ની વાત કરું છું, 85-86. અમે લોકો ખૂબ ઓર્કેસ્ટ્રાના શો કરતા. ત્યારે હું વોઇસ ઓફ કિશોર કુમારમાં, આજની તારીખમાં મેં શરૂઆત વોઇસ ઓફ કિશોર કુમારથી કરી, એ બી કહી દઉં તમને. ઓર્કેસ્ટ્રામાં ગાવાની શરૂઆત કરી મેં 84-85થી. અને યુનાઇટેડ આર્ટિસ્ટનું સરસ ગ્રુપ હતું એક. ભૂપેન્દ્ર પટેલ શું નામ હતું? એ બુટ્ટીભાઈ ચલાવતા હતા. ભૂપેન્દ્રભાઈ એનું પોતાનું અલગ હતું. કેટલી બધી વાતો છે, હું તો, મને એમ થઈ કે રાત પડી જશે. એક, હલો
સવાલ પૂછ્યો એકલો હું જ બોલું પણ તમને કંઈક ઈચ્છા નહીં થતી હોય પૂછવાની કે ચાલો આ આટલું બધી આ 35-40 વર્ષની કેરિયરમાં તમે કેટલું બધું કર્યું? આ રાજગુરુભાઈની વાત સાચી છે, કારણ કે અમે છે ને યાર બોલવાવાળા બહુ છે, એટલે તમે જ્યાં સુધી પૂછો નહીં ત્યાં સુધી અમને કંઈક મજા ના આવે. તમારામાં કંઈક ઉત્સુકતા હોવી જોઈએ કે ખાલી મૂક પ્રેક્ષક બનીને સાંભળવાની મજા કરતાં કંઈક સામે ચેલેન્જ આપો ને કે તો મજા આવે યાર. અને અમે તો ઓડિયન્સવાળા માણસો છીએ, જ્યાં સુધી આમ એટલે અરુણભાઈ ગારિયાધારથી ગુજરાત વાયા ભાવનગર, યસ ક્યાં વાત અને 150 રૂપિયાનો પહેલો કાર્યક્રમ એમને કરી અને જિંદગીની શરૂઆત કરેલી, અરે રે. અને ત્યાંથી અહીંયા સુધી પહેલા એમનું પિક્ચર અત્યારે 1.5 લાખ લઉં છું. અરે 150 ના 1.5 લાખ થઈ ગયા છે. એટલે આ બધું મેં તમને કીધું, એક ફેશન્સ બહુ મહત્ત્વની હોય છે. એક માઇક આપજો ને ઓડિયન્સમાં, આપ અહીંયા આપી રાખો ને બેનને. હું તો ઈચ્છું તમારામાંથી કોઈ પ્રશ્નો હોય તો કંઈક મજા આવે તો કન્વર્ઝેશન તો થાય, મૂકી રાખો. આ પહેલી રોમાં બેઠા એ ભાઈને આપી રાખો ને, બ્લેક શર્ટ બેઠા છે ટી-શર્ટ વાળા ભાઈ. એમ મને માઇક આપી રાખો. ચલો, તમને ઈચ્છા છે કંઈ? આ બધી વસ્તુ કેવી છે? ખાલી માઇક હાથમાં હોવું જરૂરી નથી, પણ કંઈ એટલા માટે આ એક સવલત ઊભી કરી, ટેસ્ટિંગ કરી જો જરા. એટલે એક આ એવો પ્રસંગ છે કે અમે તમારી સાથે વાતચીત કરી શકીએ, તમારી સાથે કનેક્ટ થઈ શકીએ. તમારી કંઈક એવી ઈચ્છા હોય કે અમને આ એક્ટરને પૂછવું છે, અમારા હાસ્ય કલાકારને આ પૂછવું છે, અમને કંઈ પૂછવું છે, કારણ કે અમે જાહેર માધ્યમોમાં આ બધા વ્યક્તિઓ અત્યારે અવેલેબલ હોતા નથી, કારણ કે અમારી વ્યસ્તતા એટલી બધી હોય છે અમારા કાર્યક્રમોના નિર્માણમાં. સાચી વાત એવું છે કે કદાચ તમારી પાસે નહીં હોય તો મારી પાસે તો છે જ, કે અરુણભાઈ જે ગીતે તમને ગુજરાતની અંદર ધમાકા ભેર તમારી એન્ટ્રી કરી નાખી, જય સોમનાથ જય દ્વારકેશ, તો એ ગીત તો એટલીસ્ટ આ લોકોને કદાચ એનો ન ખ્યાલ હોય એના માટે થઈને તમારે આપવું પડશે. હા, યસ. શંભુ મહેતાનું કમ્પોઝિશન, અને રાતે અમારા ડિરેક્ટર સરોજ ચંડોલા હતા, અને એક પાછળ એક વ્યાખ્યા કહું સરસ મજાની. સરોજ ચંડોલા હિમાંશુભાઈને આ ગીતનો ઇતિહાસ એટલા માટે જાણે છે કે અમે સાથે એક જ સંસ્થામાં જોડાયેલા છીએ. અને રાતે મેડમે કીધું ભાઈ કે આવતી 2 દિવસ પછી આપણે 1 મે આવે છે અને ગુજરાત ડે પર આપણે એક સરસ ગીત કરવું છે. તો મેડમ કે આપણે કોને કહીશું? એટલે મેં કહ્યું મેડમ આપણી પાસે અહીંયા ઘરમાં જ હીરો છે, તો એ આપણે શું કરવા બહાર શોધવા જઈએ? એટલે મને કે કોણ? કે રાજગુરુભાઈ. અને રાજગુરુને બોલાવ્યો. પછી મેં ભાઈ રાજગુરુ તું આય, મેડમ બોલાવે છે રૂમમાં, ચાલ. એટલે અમારા ડિરેક્ટર સરોજ ચંડોલા મેડમ હતા, અને અમે રૂમમાં બધા ભેગા પ્રોડ્યુસરો થયા. પછી એને કીધું કે ભાઈ આનું કમ્પોઝિશન ને મ્યુઝિક પાર્ટ એ બધું તારે જોવાનું, કારણ કે મ્યુઝિક એનું સેક્શન આવે. એટલે અમે કહીએ ભાઈ આ વસ્તુ કેવી રીતે કરવાની? એટલે કે આપણે એ જમાનામાં શંભુ મહેતા બહુ અમારા સિનિયર મોસ્ટ કમ્પોઝર છે, અને ઘણી બધી ફિલ્મોમાં, અને અમે એમનો દીકરો પણ અત્યારે તો કરે છે બધી ઘણી બધી વસ્તુઓ. શંભુ કાકાને બોલાય, મૌલિકભાઈ, અને રાજગુરુભાઈએ કીધું ભાઈ આ કમ્પોઝિશન આ કરશે. અને રાજગુરુભાઈએ એ વખતે આ જય સોમનાથ ગીત ફક્ત બહુ જ ઓછા ટાઈમમાં દૂરદર્શન માટે રેકોર્ડ કર્યું. એ ને શંભુ કાકાએ બંને આપણા સ્ટુડિયોમાં જ કર્યું છે ને ગુરુ? મૃદંગ સ્ટુડિયોમાં કર્યું. અને મૃદંગ સ્ટુડિયોમાં કરી અને રાતે હું ને રાજગુરુ બે એડિટિંગમાં બેઠા, કારણ કે બીજે દિવસે સવારે ટેલિકાસ્ટ કરવાનું. તો રાતે એડિટિંગમાં અમે ગુજરાતના લાઇબ્રેરી આખી ખોલી નાખી, અમારી દૂરદર્શનની લાઇબ્રેરી ખોલી નાખી. એમાંથી એ જમાનામાં લો બેન્ડ ઉપર જાતે એડિટ કર્યું. અત્યારે જે તમે ટેકનોલોજી મોબાઈલમાં જુઓ છો એ બધી નથી. એ જમાનામાં લો બેન્ડમાં અમે રેકોર્ડિંગ કર્યું, લો બેન્ડ પર અમે એડિટ કર્યું, અને આખી રાત એડિટ કરી અને બીજે દિવસે સવારે 7 વાગે અમે દૂરદર્શન પર ટેલિકાસ્ટ કરી દીધું મોર્નિંગમાં. અને આ વસ્તુ અમારા બંને માટે, અમે બંને જણને જે આનંદ થયો હતો કે હા યાર, એક ગુજરાત માટે તો આપણે એક સારું કામગીરી કરી. એટલે આવા બધા અનુભવો જે છે એ ચીકાભાઈના, અરુણભાઈના, સાહેબના, અને અમારા બધા એટલા બધા છે કે આપણી સાથે વાતચીત કરવા બેસીએ તો સમય ઓછો પડે, પણ વ્યસ્તતા બહુ છે, કારણ કે સાંજે બધું ઓફિસ પર જઈએ એટલે આટલો મોટી ચોપડાઓ બધા પડેલા જ છે સહી કરવાના. એટલા માટે જો આપ અમારી સાથે કંઈક થોડી વાતચીત કરશો તો વધારે આનંદ થશે. અરુણભાઈ, મને એમ છે આ ગીત તો બધાએ સાંભળ્યું છે ને? હા, જય સોમનાથ જય દ્વારકેશ કેટલા જણાએ સાંભળ્યું છે? એનું કારણ એ છે કે દૂરદર્શનની અંદર સતત વાગવાને કારણે એટલું બધું પ્રચલિત, એટલી પ્રસિદ્ધિ મને મળી, અને આ ગીતને દૂરદર્શનને, કે એ ગીત
ગવર્મેન્ટે 5મા અને 6ઠ્ઠા ધોરણની અંદર અભ્યાસક્રમની અંદર સમાવેશ કરવામાં આજકાલનો એ ગર્વની વાત છે. છોકરાઓ આ ગીત ઉપર સ્વાતંત્ર્ય દિવસે 15મી ઓગસ્ટ 26 જાન્યુઆરીએ કોરિયોગ્રાફી કરતા હોય છે. તમે માર કરજો, એનાથી વિશેષ સફળતા સિદ્ધિ કઈ હોઈ શકે કે જે ગીત ઉપર બાળકો અત્યારે રમતા હોય. તમે ઈચ્છો તો એકાદી લાઈન સંભળાવું? હા, કારના બોર થઈ ગયા છે, જલ્દી સાંભળવું થઈ જાય. ઓ બાબા, ઇફેક્ટ આપજો જરા 50 ગ્રામ. આજ બાપુની પુણ્યભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભા. આજ બાપુની પુણ્યભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભા. જય ગુજરાત, જય ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય ગુજરાત, જય જય ગરવી ગુજરાત. તાળીઓ પાડજો. જય સોમનાથ, જય દ્વારકે, જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વનાથની. સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશ ગાથા ગુજરાતની. આ ગુણવંતી ગુજરાતની, જય જય ગરવી ગુજરાતની, જય જય ગરવી ગુજરાતની. ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્ર ભાવ ભૂલાય નહીં, મિત્ર ભાવ ભૂલાય નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ, નરસૈયો વિસરાય નહીં. જય દત્ત દિગંબર ગિરનારી, જય દત્ત દિગંબર ગિરનારી, જય બોલો કાલિકા માતની. સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશ ગાથા ગુજરાતની. આ ગુણવંતી ગુજરાતની, જય જય ગરવી ગુજરાતની, જય જય ગરવી ગુજરાત. આવા ગુણવંતા ગીતો દૂરદર્શન ઉપર રજૂ થતા હોય તો કોને પ્રસિદ્ધિ ના મળે અને કોને ગાવાનું ના ગમે. અંતે ગવર્મેન્ટે એવું ખરેખર નક્કી કર્યું કે આ એટલું બધું રમેશ ગુપ્તાની આ રચના, મૂળ રમેશ ગુપ્તા ખૂબ જ એણે બહુ સારા સારા ગુજરાતી આવા શૌર્ય ગીતો લખેલા રમેશ ગુપ્તાને. અને એની એક ચોપડી મને આપેલી, પણ અત્યારે મને બીજા બી ઈચ્છા હતી કે આવા ગીતો બનાવું, પણ એ ચોપડી ક્યાંક ખબર નથી ક્યાં જતી. એમાંની ચોપડીની અંદર આ એક ગીત હતું, જય જય ગરવી ગુજરાત. એટલે કહેવાનો મતલબ દૂરદર્શન ઉપર હું બહુ પછી આવ્યો 89માં, કારણ કે આ બધા શોખ એટલા બધા ભયંકર હતા અને એવો કીડો હતો ને જેને કહેવાય ને સુલતાની કીડો, એક્ટિંગ કરવાનો. છવાઈ જ જવું છે મારે બસ. બચ્ચન આવું કરી શકે હું કેમ ના કરી શકું? આવો કીડો હતો મને. અને મારા ગામમાં તો મને ગાંડો કહેતા કે બચ્ચનનો ડાયલોગ તો આ- યાર બચ્ચન નહીં, એ વાત નહીં. તો એટલે એવું બધા બહુ કહેતા કે પછી મેં 8મા ધોરણથી છોડી દીધું. હું બધું આવું કરતો ને ત્યારે રેકોર્ડ ડાન્સ ચાલતા, લગ્ન ગીતો, લગ્નના ફંક્શન હોય ને એની અંદર હું રેકોર્ડ ડાન્સ કરવા જતો ગામડાઓમાં. બચ્ચનના ગીતો ઉપર રેકોર્ડ ડાન્સ કરતો અને સ્પેશિયલ યારાનાનો એક યારાનામાં જે પેલું પહેરે છે ને એક ડ્રેસ, એવો ડ્રેસ બનાવડાવેલો મેં. તો ગામમાં તો બધા કે આ યાર ખરો માન, આ ખરો છોકરો છે. મેં કીધું ભણીશ તો નહીં, ભણવા સિવાય તમામ કામ કરીશ. મેં પછી ભાવનગર ગયો, છોડી દીધું, ગામડું છોડી દીધું 8મા ધોરણથી. ભાવનગર ગયો. ભાવનગરમાં 10મા ધોરણમાં 3 ટ્રાય સે વાતે પાસ જ ના થાવ. અને એકવાર તો બાપુ જોરદાર કહું, સ્ટેટિસ્ટિકનું પેપર હતું મારે 11થી 2નું 10મા ધોરણમાં સ્ટેટિસ્ટિક રાખેલું. બહુ મજા, મારા ફેમિલીમાં આ દાખલો આપે અને હું બી દાખલો આપું, ગર્વથી કહું. તો હું 2 વાગે જમી કરીને ગયો સ્કૂલે કે મારે 2 વાગે પેપર છે સ્ટેટિસ્ટિકનું. તો હું સ્કૂલે પૂછ્યો, મને કે પેપર તો 11થી 2નું હતું. પતી ગયું. બાપુ 2 વાગે પહોંચ્યા. એટલો બધો જેને કહેવાય ને ભણવા પ્રત્યે અણગમો હતો મારો.
આવા અનેક દાખલાઓ છે. પણ એ પછી ભાવનગરમાં એટલા માટે છોડ્યું કારણ કે મારો પેલો એક્ટિંગનો જે કીડો હતો ને એ મને સંતોષાતો નહોતો. ભાવનગરમાં અમુક સંસ્થાઓ હતી નાટક ત્યાં શીખવાડતા હતા, MJ કોમર્સ કોલેજ, શ્યામળદાસ આર્ટ્સ કોલેજમાં, શિશુ વિહારમાં આવી પ્રવૃત્તિઓ થતી નાટ્યની, ત્યાં જતો બી ખરો. પણ તોય એવું કંઈક લાગે કે કંઈક ખૂટે છે હજુ. તો મેં કીધું શું કરવું, તો છોડો ભાવનગર. તો ક્યાં પણ, તો કે અમદાવાદમાં એક જ અમારી સંસ્થા હતી ગુજરાત કોલેજમાં. હું ને હિમાંશુભાઈ સાથે ડિપ્લોમા અમે કરેલું છે એ જ કોલેજમાં, સેમ કોલેજમાં. અને ભાઈ કંટાળો નથી આવતો ને, વચ્ચે વચ્ચે ગાતો રહેશે, મજા આવશે. હે ચીકાભાઈનો નામ હિમાંશુભાઈનો લાભ લેવાનો છે. આપણી પાસે સમય ઓછો છે, બીજા સેશન વાળા મિત્રો આવી ગયા. તમે મેં માઇક આપ્યું છે કંઈક, હા પૂછો. હલો. હા. આમ તો હું ગામડેથી છું, કાઠિયાવાડ. કયું ગામ? ગોપનાથ મહાદેવનું મંદિર છે, પ્રખ્યાત, જામનગરથી 65 કિલોમીટર. ગામડેથી છું. દૂરદર્શન ને દાદા વાત કરતા તે વખતે પણ મજા હતી ગામડે. અત્યારે તો અમદાવાદમાં જ છે પ્રોપર. પણ તમે જે 2-3 કલાકારનો અવાજ આપો એ સાંભળો છો ખૂબ આતુર અમે તો સંભળાવો. મારે પણ હજુ એક પ્રશ્ન છે કે મૂળભૂત જે વાત OTTની કરવાની છે ત્યાં સુધી હજુ આપણે પહોંચ્યા નથી, હજુ દૂરદર્શનમાં જ છીએ. એટલે આપણે સમાપન ઝડપથી કરશું. હા, 2-3 આ ભાઈને મિમિક્રી છોડી દીધે વર્ષો થયા મેં ખરેખર. કોઈ પણ તમે બધા તમે કીધું એટલે તો મને ઈચ્છા છે કે આને સાંભળો. ભૂક્કા બોલાવી નાખો. હલો હલો, ગોપનાથથી આવો છો ને? ઓકે. મારા ફાધર ગોપનાથમાં હતા, મોહનભાઈ રાજ્યગુરુ એ વખતે. એટલે બહુ સારો નાતો છે. પણ એક બહુ યાદ નથી આવતું ચીકાભાઈ, પણ એ વખત જેવી કદાચ મોજ ના આવે હો. પણ હું તો એક જેને કહેવાય ને પેલો કીડો સળવળતો હતો બાળપણમાં ને એ બધી યાદો. એક બચ્ચન સાહેબનો પ્રયત્ન કરું, જો સારો લાગે તો. તમને ગમે તો વધાવજો, બાકી मैं और मेरी तन्हाई अक्सर ये बातें करते हैं. मैं और मेरी तन्हाई अक्सर ये बातें करते हैं. तुम होती तो कैसा होता, तुम होती तो कैसा होता, तुम होती तो वैसा होता. तुम ये कहती, तुम वो कहती, तुम इस बात पे हैरान होती, तुम इस बात पे कितनी हंसती. कहने को तो बहुत कुछ है मगर किससे कहें हम. तब तक यूं ही खामोश रहे और सहे हम. दिल कहता है दुनिया के हर एक सर्स उठा दे, दीवार जो हम दोनों में यहाँ आज गिरा दे. क्यों दिल में सुरगते रहे लोगों को बता दे, हाँ हमको मोहब्बत है, मोहब्बत है, मोहब्बत है. ક્યાં વાત. નાનો પ્રયત્ન કર્યો, પણ પછી મેં છે ને ફોકસ એકચ્યુઅલી મિમિક્રીથી એટલા માટે હટાવી લીધું. મારે સિંગિંગ ઉપર કોન્સન્ટ્રેટ કરવું હતું. સિંગિંગ ઉપર મને વધુ એવું લાગ્યું કે આ હું લાંબી ઇનિંગ રમી શકીશ લોંગ ટાઈમ સુધી. અને પછી 89માં મેં દૂરદર્શન જોઈન્ટ કર્યું. અમે ડિપ્લોમા ડ્રામા, ડિગ્રી ડ્રામા બધું કર્યું હિમાંશુભાઈને બધા સાથે. 89માં અમે લોકો દૂરદર્શનમાં જોઈન્ટ થયા. ત્યાર પછીની આજની આ OTT સુધીની જે સંગીતમય યાત્રા છે મારી, અભિનય ને સંગીતમય, હા, સ્વિચ ઓવર થઈ જજો. અને એટલા માટે પછીની જે પ્રસિદ્ધિ છે મારી દૂરદર્શનના હિસાબે થઈ, સમજી લો. એક ગાયકને અભિનેતા તો મેં આ બધી ફિલ્મો 15-16 ફિલ્મો કરી ચાલુ ડ્યુરિંગ ધી જોબ, ચાલુ નોકરી. હિમાંશુભાઈ ખ્યાલ છે, હું એક મહિનો રજા ભરીને હું હાલોલ સ્ટુડિયોમાં શૂટિંગ માટે જતો હતો. પણ જે પ્રસિદ્ધિ મળી માત્ર ને માત્ર દૂરદર્શનને કારણે. તમને કીધું તમારી ટેલેન્ટ હોય એ તો બરાબર છે, પણ દૂરદર્શનમાં આવીને એવા કાર્યક્રમોનું નિર્માણ કરવાનું થયું, એવા લોકો સાથે મળવાનું થયું, એવા પોલિટિશિયન્સ, કવિઓ, લેખકો, અભિનેતાઓ, દિગ્દર્શકો, રાઇટર, તમે જુઓ તો એટલા એ વખતે તો માત્ર ને માત્ર દૂરદર્શન હતું. સારા સિંગરો જગજીતસિંહ કે કિશોર કુમારને તમે આજની તારીખમાં જુઓ તો દૂરદર્શન, દિલ્હી દૂરદર્શન, મુંબઈ દૂરદર્શન ઉપર પહેલાં
પ્રોગ્રામો હતા લતા મંગેશકરજીના, અને એ દૂરદર્શનના આમંત્રણથી એને કોઈ બાધા નહોતી, એની સાથે કોઈ બાંધછોડ, એ કેટલા પૈસા આપશો એવું નહીં કોઈ દિવસ પૂછ્યું. અમારે જ્યોતિન્દર દેસાઈ કરીને અહીંયા હતા, સારા સારા કલાકારો દૂરદર્શનો. અને ત્યારે સિંગલ સ્ક્રીન એક દૂરદર્શન જ હતું કે આખા મોહલ્લામાં એક જ ટીવી હોય અને 150 જણા રામાયણ જોવા બેઠા હોય કે મહાભારત જોવા બેઠા હોય, એ પરિસ્થિતિ હતી. એટલે એ વાતનો આનંદ છે. અને ઓટીટી આવ્યા પછી પણ તમને કહું, કોરોનામાં જો સમય યાદ કરો કોરોનાનો, મારે અરુણભાઈ એટલું પૂછવાનું છે કે ઓટીટીએ સંસ્કારી થવું જરૂરી છે એવું તમને લાગે છે? એનું કારણ છે, જો પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. દર 10 વર્ષે પરિવર્તન થવાનું છે, લોકોના માનસ ચેન્જ થવાના છે, આહાર વ્યવહાર પહેરણ ઓઢણ બધું જ ચેન્જ થાય છે દર વર્ષે. તો એમાં ક્યાંક આ પરિવર્તન એટલા માટે જરૂરી છે કે આવનારી પેઢીને કદાચ 40 વર્ષ પછી પહેલાં શું હતું એ તો નહીં જ ખબર હોય, 100% નહીં ખબર હોય. પણ લાઇકિંગ એટલા માટે ચેન્જ થઈ ગયું છે કે આ મોબાઈલ છે, સોશિયલ મીડિયા છે આજકાલ. એ તમે જોજો ઓટીટી ઉપર આજકાલ એટલી બધી સારી વાર્તાઓવાળી બધી સિરિયલ્સ આવે છે, ફિલ્મો આવે છે. કેમ? એ લોકો રિયાલિટી કેમ બતાવે છે? જે સિંગલ સ્ક્રીન ઉપર ફિલ્મોમાં આપણને જોવા નથી મળતી એવી રિયાલિટી ઓટીટી ઉપર આપણને જોવા મળે છે. તમે જોતા હશો આજકાલ બધી સિરિયલ્સ છે, સારી થોટવાળી જે ફિલ્મો છે એ ઓટીટી પર હવે રિલીઝ કરે છે. એમાં અમુક અંશે બહુ વાસ્તવિકતા છે સાહેબ. જે ઓટીટી પ્લેટફોર્મ આવ્યું છે એમાં વાસ્તવિકતા લોકો જોવે છે. મિર્ઝાપુર કેમ ચાલી 2 સિઝન 3 સિઝન, લોકોને કેમ ગમે છે? ગાળાગાળી છે એટલે નહીં, પણ આવો માહોલ, આવો એક એરિયા છે કે જે આપણને જાણ નથી, એ લોકો ઓટીટી પર મૂકેલું. હવે તો એની ફિલ્મ પણ આવવાની છે મિર્ઝાપુરની, બંને પાર્ટ ઉપર મેં એવું સાંભળ્યું ફિલ્મ આવવાની. લોકોને ગમશે જ અને કરોડો રૂપિયા કમાશે. વાસ્તવિકતા અમુક અંશે બહુ જ જરૂરી છે. એ ઓટીટી હોય, મૂળ અમારે દૂરદર્શન હજુ એટલા માટે લિમિટેશન્સ છે કારણ કે જાહેરનું પબ્લિકનું મીડિયા છે, ત્યાં આચારસંહિતા હોય, ગવર્મેન્ટના અમુક બંધનો હોય, મર્યાદા હોય. પણ આ એક દૂરદર્શન છે ને બહુ મોટું પ્લેટફોર્મ છે. અમારે ત્યાંથી હિમાંશુભાઈને તો ખ્યાલ છે, એ પોતે આ મીડિયા સેન્ટરમાં બધે એ પોતે લેક્ચર લેવા જાય છે. એણે એટલા બધા વિદ્યાર્થીઓ તૈયાર કર્યા છે, એટલા બધા છોકરાઓ દૂરદર્શન માટે કે અધર સેલરમાં. હિમાંશુભાઈ કહો ને તમે એ વાત. હું એટલે હિમાંશુભાઈને પૂછું, હિમાંશુભાઈ કે દૂરદર્શન સૌથી જૂનું છે, પણ જે ઓટીટી પ્લેટફોર્મની જે અત્યારે લોકપ્રિયતા છે એ લોકપ્રિયતાના અનુસંધાને દૂરદર્શન કેમ ઘણું બધું જોજનો પાછળ છે? ખાસ કરીને એમ કે એમાં સંસ્કાર અને શિક્ષણવાળી વાત છે એટલે પાછળ છે કે કોઈ બીજી કોઈ એમાં મર્યાદાઓ છે? એટલે બે આમાં છે. એમાં અત્યારે આજકાલ સંસ્કાર અને શિક્ષણમાંય પાછળ છે, અને બાકી ઓવરનાઇટ જે આ ચેનલો આકાશી માર્ગે આપણે ત્યાં આવી અતિક્રમણ થયું, તમે જે વસ્તુ દરેક વ્યક્તિને પોતાના મોબાઈલ ઉપર ગૂગલ દ્વારા, અમારી પાસે તો પહેલાં ગૂગલ હતું જ નહીં, અમે જાતે ચોપડી વાંચીને ગુજરાત યુનિવર્સિટીની ચોપડીઓમાં ગ્રંથાલયમાં જઈએ, ચોપડીઓ વાંચીએ ત્યારે ખબર પડે કે આ વસ્તુ છે. હવે ગૂગલ ઉપર ટિપ્સ ઇન્ફોર્મેશન 5 મિનિટ 1 મિનિટમાં મળી જાય છે. પોતાને જેને જે વ્યક્તિને પોતાને જોવું હોય એ પ્રકારનું એન્ટરટેનમેન્ટ પોતે જોતા હોય છે. એટલે આપણે દૂરદર્શનની હું નોકરી કરું છું એટલે હું એનો વખાણ નથી કરતો, પણ મારું માધ્યમ એવું છે કે મારા બાળગીતો છે, મારા બાળગીતો કોઈ ચેનલ નહીં તૈયાર કરે. આ ઓટીટી પર તમને બાળગીતો જોવા નહીં મળે. હું ને ચંદુ છાનામાના બેઠા, કાતરિયામાં બેઠા, લેસન પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા. હવે આ બધા બાળગીતો હવે લેખકોય લખતા નથી, હવે બહુ ઓછા લખો છે. હું સાહિત્ય પરિષદમાં હરદ્વારભાઈને અને બધાને મળે ને તો કહું, યાર બાળગીતો લખો ને યાર થોડા દૂરદર્શન માટે, કે જેથી બાળકોના ગીતો આપણે રેકોર્ડ કરીએ અને સાચવીએ. અત્યારે કોઈ છોકરું રડતું હોય તો મા એને કેવું એટલે ભાઈ શું યાર, હવે તમે સંસ્કાર શું હાલવાના છો? એટલે ગર્ભધારણથી લઈ અને બાળકના અવતરણ સુધી જે આપણે સંસ્કાર આપવાના છે એ સંસ્કાર આપણે ઓટીટીથી આપીએ છીએ. એટલે છોકરું જન્મે એટલે બંદૂક દેખા એટલે ભાઈ તારે આ નથી કરવું, કારણ કે મમ્મીએ જ્યારે હતા એ ગર્ભાવસ્થામાં તો બાળક, ત્યારે એને નાનપણથી આપણે ગીતાનું જ્ઞાન નથી આપ્યું, આપણે ઓટીટીનું જ્ઞાન આપ્યું છે. એટલે પછી એ ઉતરે એટલે પછી કોકને ઉતરે, કોઈ બોલે. અને હમણાં ગઈકાલે દાખલો જોયો ને કે એક છોકરો બિચારો જતો હતો સ્કૂટર ઉપર અને પેલા કીધું બોપલમાં, તો પેલા પોલીસવાળાએ છરી મારી દી, લે
મારીને જતો રહ્યો. એટલે આ બધું અતિશય આક્રમણ તમારા મગજ ઉપર ફરે છે. તમે જેવું ખાઓ, જે રાજગુરુભાઈએ કીધું ને કે આચાર વિચાર વ્યવહાર, એ તમે જેવા ખોરાક ખાઓ, તમે વિચારો, તમે જુઓ, તમે આખો દાડો, એક સાયકોલોજી રિપોર્ટ એવો કહે છે કે તમે કન્ટિન્યુઅસલી અમેરિકામાં ગન કલ્ચર જુઓ, છોકરાઓ જુએ છે, પિક્ચરો જુએ છે, પેલા બળાત્કારના દ્રશ્યો જુએ છે, જેની પર સરકારનો કોઈ કંટ્રોલ નથી. બધી ઓટીટી પ્લેટફોર્મ પર તમને ગાળો બોલે છે, સારા સંસ્કારની તો વાત જ હોતી નથી. એટલે એને સતત કોઈ વ્યક્તિ અથડાય એટલે સીધું ઢટાક કરી દો, એ સામેવાળો કેરેક્ટર બંદૂક મારી દે છે. ગેમ્સ પેલી રમે છે, પેલા છોકરાઓ આપઘાત કરી જાય છે ગેમ રમતા રમતા. બધી ગેમો બધી ચાલી છે ઓનલાઈન, પિચુકો ને આ ને તે ને ગેમ રમે, તમે રમો હું રમું, પછી હારી જાય ને માણસો મરી જાય. હવે આ એક પ્રકારનું કયા પ્રકારના સમાજનું નિર્માણ થઈ રહ્યું છે. તમે જુઓ કે હું કોઈ સમાજની કે એની ટીકા નથી કરતો, પણ માણસોનું આ ઓટીટીના અતિશય આક્રમણને કારણે પોતાના ફેમિલી સાથે જોતો નથી. એને આ સતત આવી ફિલ્મો જુએ ને એટલે પોતાની પત્ની જોડે બી એને શંકા જાય કે આરું આ ઓટીટી ઉપર થોડું સેન્સરશિપ અથવા તો એને થોડું સંસ્કારી થવું જરૂરી છે, એસેન્શિયલ છે. જો ન થાય તો આવનારી પેઢીને ખબર નથી કે આપણી સંસ્કૃતિ શું છે, આપણી ઓળખ શું છે. થેન્ક યુ હિમાંશુભાઈ. એક છેલ્લી વાત 30 સેકન્ડથી વધારે વાત નહીં લઉં. નહીં, હું મારે ચીકાભાઈને છેલ્લી 5 મિનિટ આપવાની છે. હા, હું 30 સેકન્ડ. હવે ચીકાભાઈને મિત્રોને એ જ વિનંતી કે તમને સારું જુઓ. તમને ઓટીટી છે એક માધ્યમ છે, પણ તમને જ્યાં તમને પોતાના ગોપનાથથી આવો છો કે સૌરાષ્ટ્રના કોઈ પણ ભાગમાંથી આવો છો કે અમદાવાદના કોઈ પણ ખૂણામાંથી આવો છો, તમને તમારી ગુજરાતી વાંચો. ગુજરાતી તમે જો નહીં બોલો ને, હવે તો અમેરિકામાં ને કેનેડામાં અમારા છોકરા જતા રહ્યા છે, હવે એ ગુજરાતી બોલશે કે નહીં મને ખબર જ નથી. ગુજરાતી ભાષા લુપ્ત થતી રહી છે. સાહિત્યકારો આ હરદ્વારને અત્યારે છે, હરદ્વાર ગોસ્વામી જેવાને બધા એ લખવાનો પ્રયત્ન કરીને ટકાવવાનો પ્રયત્ન કરે છે. એ ક્યાં સુધી કરશે? અમે દૂરદર્શનમાં આવતી સાલ રિટાયર થઈ જઈશું, પછી કોણ ગુજરાતી કાર્યક્રમોનું નિર્માણ કરશે? કારણ કે સરકારને કોઈ પડી નથી, રિક્રુટમેન્ટ કરો, આ કરો, બધું ફટાફટ બધું કરો, નવું લાવો, ન્યૂઝ લાવો. પણ આ બધી વસ્તુઓ જતે દાડે આવી રહી છે. અમે વિનંતી કરીએ છીએ કે તમે જ્યારે બી ટાઈમ મળે તમારી માતૃભાષાનું એક પેપર રોજ એક વાંચો, 5 મિનિટ પૂરતું વાંચો. તમે એનાથી ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરશો. અને એક પ્રતિજ્ઞા એવી પણ લો કે જોડે જોડે એ છોકરાઓને તમે સારું ગુજરાતી બોલતા શીખવાડો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ચીકાભાઈ બોલો. છેલ્લી 5 મિનિટ તમારે જે કંઈ લોકોને હસાવી, સરસ રીતે હસતા હસતા આપણે કાર્યક્રમનો પૂરો કરીએ. તમે કંઈક સવાલ જવાબ પૂછો તો એટલે અડવિત્ર જવાબ આપું. ચીકાભાઈ, તમારી મનગમતી બેસ્ટ કોમેડી તમને ગમતી હોય? હા, જેને ચીકા ખરસાણીને પ્રસ્થાપિત કર્યા. તમારું? હા, એ થોડીક મારા ટેકનિકલ પ્રોબ્લેમના હિસાબે. ઓકે. કારણ કે તો પબ્લિકે જે તમારી વધુ સારામાં સારી જે જોક, સરસ મજાની જોક, એક અથવા બે, એવી 2-4 બહુ મજા આવશે. જો કે અત્યારે સેકન્ડ સેશનના બધા મહાનુભાવો અત્રે ઉપસ્થિત થઈ ગયા છે, એમને સાંભળવા માટે પણ બધા આતુર છે. એટલે ક્યારના અમે ખેંચે જઈએ છીએ પણ હવે અમારો બી હટાઈ ગયા છે અને પબ્લિકના બી હટાઈ ગયા છે. એટલે આપણે અહીંયા વાર્તા અધૂરી મૂકીએ સારું, તો ભાઈ સેકન્ડ ટાઈમ આવું કંઈક થાય તો બોલાવે. ઓકે, ખૂબ ખૂબ આભાર ચીકાભાઈ, હિમાંશુભાઈ અને અરુણભાઈ. આ કાર્યક્રમમાં તમે ભારત પૂલના આમંત્રણને માન આપીને પધાર્યા. થેન્ક યુ વેરી મચ. સર્વે મહાનુભાવોનો ઉપસ્થિત અને ઓડિયન્સનો ખાસ ખૂબ ખૂબ આભાર. કારણ કે ઓડિયન્સ છે તો અમે છીએ. આચાર્ય સાહેબ, હરદ્વારભાઈ ગોસ્વામી, ખૂબ ખૂબ આભાર ફોર ઇન્વાઇટિંગ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. ખૂબ સિનિયર મોસ્ટ બધા છે, એમનો બધાયનો, ચીકાભાઈ ખરસાણી, હિમાંશુભાઈ મહેતા, અરુણ રાજ્યગુરુ, આચાર્ય સાહેબ, ખૂબ ખૂબ આભાર. એકવાર ખૂબ તાળીઓ આ સૌ માટે. પણ એક છેલ્લી લાઈન ખાલી અલવિદા માટે. પ્લીઝ મિત્ર ચિરાગભાઈ, તમે બેલેન્સ કરો ચિરાગભાઈ. ત્યાં આની પછી જે સેશન્સ વચ્ચે એક એનાઉન્સમેન્ટ કરી દઉં. એક લાઈન. હા, હરેશભાઈ ત્રિવેદી, બહુ જાણીતા આપણા લેખક, શિક્ષણવિદ, વક્તા, સોશિયલ વર્કર, હવે પછીની સેશનનું એન્કરિંગ કરવાના છે. આચાર્ય સાહેબ એનો પરિચય આપશે, પણ આપ સૌને બહુ મજા પડશે. આપણે સંસ્કાર યજ્ઞ સુધી કઈ રીતે પહોંચી શકીએ એ સરસ વાત આપણા વિદ્વાન વક્તાઓ દ્વારા પ્રસ્તુત થશે. કાર્યક્રમનું સમાપન અરુણ રાજ્યગુરુના સ્વરથી આપણે કરીએ. અલવિદા નથી કહેતો.
અલવિદા ના કહેવાય, આવજો નથી કહેતો. અલવિદા તો અંત હૈ और अंत किसने देखा, ये जुदाई मिलन है जो हमने देखा, यादों में आकर तुम यूं ही गाते रहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना, चलते चलते मेरे गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. थैंक यू दोस्तों.